મહાશિવરાત્રિનો મહિમા શું છે? મહાશિવરાત્રિ ફક્ત આ કારણોસર જ મહત્વપૂર્ણ નથી. આ દિવસ શિવ અને શક્તિના મિલનનો પણ દિવસ છે. તો આ દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્ન થયા હતા. તો લગ્ન રાત્રે થયા હતા, તેથી આ વ્રતમાં રાત્રિનું વિશેષ મહત્વ છે. મહાશિવરાત્રિને શિવ અને શક્તિના મિલનના પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી આ દિવસે ભગવાનના શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરવી જરૂરી છે. તો આ દિવસે શિવ અને પાર્વતીની પૂજા કરવાથી પરણિત મહિલાઓને સૌભાગ્ય મળે છે, જ્યારે છોકરીઓને તેમનો ઇચ્છિત જીવન સાથી મળે છે. ત્યારે આજરોજ મહાશિવરાત્રિ પર્વને લઈને રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અને તાલુકાના ગામોમાં મહાશિવરાત્રિના દિવસે પૂજા અર્ચનામાં આરતી અને મહાપ્રસાદ અને ભાંગનું વિતરણ કરવામાં આવે છે અને શિવભક્તો દ્વારા ભાંગની પ્રસાદી લેવામાં આવે છે. તો આજરોજ શિવરાત્રિના પવિત્ર અને પાવન અવસર પર ઈસરા ગામે આવેલ શ્રી વર્ણેશ્વર મહાદેવ, ઉપલેટાના સોમનાથ મહાદેવ, રામેશ્વર મહાદેવ, ત્રિલોકનાથ મહાદેવ, બાલા હનુમાન મહાદેવના મંદિર ખાતે અને વિવિધ શિવ મંદિર ખાતે પૂજા અર્ચના અને શિવરાત્રિના દિવસે હરિભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો સહિત ઉપલેટા શહેરના સોમનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં શિવભક્તો દર્શને આવી પૂજા અર્ચના કરી શિવરાત્રિના પાવન પર્વની ઉજવણીનો લાભ લીધો હતો. હું કલજી નજીભાઈ વ્યાસ આજે સોમનાથ મંદિરના પટાંગણમાં દર્શન કરવા આવેલી અને ભાવિક ભક્તજનો પણ આવેલા છે. સોમનાથ મંદિરમાં બહોળી સંખ્યામાં માણસો આવેલા છે અને ભોજનની પ્રસાદી લેશે. 3 ટાઈમ આરતી થશે, રાત્રે 12 વાગે પણ આરતી થશે અને બહોળી સંખ્યામાં મેળો જામ્યો તેવી રીતે બન્યું છે અને મંદિરમાં બધા દર્શન કરે છે, તન મન ધનથી બધા સેવા કરે છે અને પ્રસાદી લેવાના છે અને પૂજા અર્ચના કરવાના છે. જય રામેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. આ રામેશ્વર મહાદેવનું મંદિર કાળા નાલા પાસે આવેલું છે. આ રામેશ્વર મહાદેવ મંદિરમાં આજે 4 પહોરની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે, દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ બપોરની આરતી બાદ ભાંગનું વિતરણ થશે અને હજારો શિવ ભક્તો અહીં પ્રસાદ લેશે, ફરાર રૂપી, અને બાળકો પણ ઘટી ભોજન કરશે. અને આ શિવરાત્રિનો ઉત્સવ સમગ્ર ઉપલેટા તાલુકામાં દરેક શિવ મંદિરમાં સરસ સારી રીતે ઉજવાય છે. હર હર મહાદેવ, જય રામેશ્વર મહાદેવ. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.